મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આ જગ્યા કેવી છે? શું તે સારી છે? આ જે છે તે લંડનમાં એટલે કે ઇંગ્લેન્ડ જે દેશ છે તેના સંસદ ભવનમાં સ્થિત છે। ક્લોક ટાવર છે, આને બિગ બેન કહેવાય છે। તેમાંથી આવતો જે અવાજ છે તે ખૂબ જ મીઠો છે અને અનોખો છે। આ વિશ્વ પ્રસિદ્ધ એવું એક મોટું ક્લોક ટાવર છે। તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે ને? દરરોજ આ ટાવરને જોવા માટે અહીં લાખો લોકો આવતા હોય છે। મને અહીંથી તમારી સાથે વાત કરવામાં ખૂબ જ આનંદ થાય છે। જેવી રીતે આ જે મોટો ક્લોક ટાવર છે તે સમય બતાવે છે કે હમણાં સવાર થઈ છે, આ સવારનો સમય છે, હમણાં સાંજ થઈ છે, આ સાંજનો સમય છે। આવી રીતે તે સમય બતાવતો રહે છે। તેથી તેવી જ રીતે પરમેશ્વરે આપણને આપણા સમયનો ઉપયોગ કરવાનું કહ્યું છે। આપણે સમય પ્રત્યે ખૂબ કાળજી રાખવી જોઈએ। જો સમય પસાર થઈ જાય છે તો તે પાછો કદી પણ આવતો નથી, તેથી આપણે સમય બગાડવો જોઈએ નહીં। એટલા માટે પરમેશ્વરે આપણને આપણા સમયનો ઉપયોગ કરવાની સૂચના આપી છે। તમારે દરેક દિવસનો ઉપયોગ તે કરવો જ જોઈએ। તમારે આજે જે કંઈ પણ કરવાનું છે તેની યોજના બનાવવી જોઈએ અને તેને આ દિવસના અંત સુધીમાં પૂર્ણ કરવું જોઈએ। જો તમે આ દિવસને જવા દો છો તો તે તમને કાલે મળશે નહીં। તેથી તમારે સમય પ્રત્યે ખૂબ જ કાળજી રાખવી જોઈએ। ઠીક છે, તમારો સમય બગાડો નહીં। પ્રભુ તમારી સાથે રહેશે અને તમને સુંદર રીતે દોરી જશે। ઠીક છે, પ્રભુ આજે મારા માટે શું વચન આપે છે? શું તમે આવી રીતે પૂછી રહ્યા છો? યોહાન રચિત સુસમાચાર તેના 14મા અધ્યાયના પહેલા વચનની મુજબ, તમારા હૃદયોને શોકાતુર થવા ન દો, ઈશ્વર પર વિશ્વાસ રાખો। આમ પ્રભુ કહે છે, તમારા હૃદયોને તમે શોકાતુર થવા ન દો। કંઈક તમને શોકાતુર બનાવે છે, એવું છે ને? જ્યારે તમે સવારે ઉઠો છો તમને કંઈ ખલેલ પહોંચાડે છે। આ વિશે શું કરવું, મારે તેના વિશે શું કરવું, હું તેમને આના વિશે શું ઉત્તર આપીશ, મારે તેમના માટે શું કરવું જોઈએ, મારા જીવનમાં શું થાય છે, હું કશું પણ તે સમજી શકતો નથી, હું શોકાતુર અનુભવી રહ્યો છું, મને ખબર નથી શું થશે। એક ખલેલ પહોંચાડેલું હૃદય, શું તમને હમણાં પણ આવું લાગી રહ્યું છે? તમે આવી રીતે ખલેલ અનુભવી રહ્યા છો? તે કેવી રીતે થશે? હવે શું થશે? શું આપણે જીતીશું, નિષ્ફળ થઈશું, શું થશે કે નહીં થશે? નહીંતર તે કેવી રીતે સમાપ્ત થશે? એક મૂંઝવણની લાગણીઓ। બિલકુલ ચિંતા કરશો નહીં। તમારું જે હૃદય છે તેને બિલકુલ પણ શોકાતુર થવા દેશો નહીં। તેને સ્વચ્છ પાણીના પ્રવાહની જેમ શાંત રહેવા દો। આત્માને શાંત રહેવા દો, તમારા મનને પણ શાંત રહેવા દો। આમ પરમેશ્વર કહે છે। આપણે આવા કેવી રીતે બની શકીએ? હું ઘણી બધી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને જરૂરિયાતોનો સામનો કરું છું, આમ વિચારો છો? પરમેશ્વરમાં વિશ્વાસ રાખો। શું તે તમારી સાથે નથી? ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ અને પૃથ્વીના સર્જન કરનાર પ્રભુ, જો તમે તેમનામાં વિશ્વાસ કરો છો, બધી મૂંઝવણ આપમેળે દૂર થઈ જશે। વિશ્વાસના અભાવના કારણે જ તમે પરેશાન થઈ રહ્યા છો। તમે પોતાના બળમાં વિશ્વાસ કરીને પરિસ્થિતિઓને જોશો નહીં। તમે શું કરી શકો છો, શું નહીં તે વિશે વિચારી રહ્યા છો અને તેના કારણે પરેશાન થઈ રહ્યા છો। પરંતુ પ્રભુને તમારી સમક્ષ રાખવાનો પ્રયાસ કરો। મારા માટે પરમેશ્વર બધું જ કરી શકે છે। આ સમસ્યાઓ અને જરૂરિયાતો તેમની સમક્ષ કંઈ પણ નથી। તે મહાન છે। તેમનામાં વિશ્વાસ કરવાનો તમે પ્રયાસ કરો। આ પરેશાનની લાગણીઓ દૂર થશે, અદૃશ્ય થશે। તેથી જ પ્રભુ કહે છે, તમારા હૃદયોને શોકાતુર ન થવા દો। શું તમે પરેશાન થાવ છો? પ્રભુ કહે છે, મારા દીકરા તું કેમ પરેશાન થાય છે? મારી દીકરી તું કેમ પરેશાન થાય છે? તમને શું પરેશાન કરે છે? મારામાં વિશ્વાસ રાખો અને અડગ રહો। હું બધું જ કાળજી રાખીશ। હું તમારા માટે તે કરીશ નહીં। મેં મારો જીવ આપ્યો અને તમારા માટે મારું લોહી વહેવડાવ્યું છે। મેં અપમાન સહન કર્યું, હું જેણે ક્રૂસ ઉપર આટલી બધી વેદનાઓને સહન કરી, હું તમારા માટે ચમત્કાર કરીશ। હું તમને જવા દઈશ નહીં, આમ પ્રભુ કહે છે। તો પછી શું છે? તેમનામાં વિશ્વાસ રાખો, શાંતિ રાખો અને ખુશ રહો। આજની જે યાત્રા છે તમે ખુશીથી શરૂ કરો અને દિવસના અંતે તમને જે પરેશાન કરે છે તેવું કશું થશે નહીં। બધું જ સારું થશે। શું વિશ્વાસ કરો છો? જો હા તો કહો, હે પ્રભુ, મારું હૃદય હવે પરેશાન થશે નહીં। હું તમારામાં વિશ્વાસ રાખું છું। તમે બધું સંભાળી લેશો। હું ચમત્કારની અપેક્ષા રાખું છું પ્રભુ। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।